Hello students, good morning and Jai Girnari. Today we are going to learn one of the most IMP topic of C++ and this topic is related to function. આજના ટોપિકનું જે નામ છે એ ઇનલાઇન ફંક્શન છે. ઇનલાઇન ફંક્શન એટલે શું અને એ એવું સ્પેશિયલ શું ફંક્શનાલિટી આપણને કરીને આપે છે કે જેથી કરીને C++માં આપણને આવા પ્રકારના ફંક્શનનો બેનિફિટ મળે. તો ઇનલાઇન ફંક્શન બરાબર છે. તો એના પહેલાં આપણને ખબર છે કે જો ઇનલાઇન ફંક્શનને આપણે 2 મિનિટ સાઈડમાં રાખીએ અને આપણે જોઈએ કે નોર્મલ ફંક્શન હોય તો આપણને ખબર છે યુઝર ડિફાઇન ફંક્શનની વાત કરું છું, કઈ રીતે આપણે એનો ઉપયોગ કરીએ. તો કે નોર્મલ ફંક્શન હોય એને આપણે પહેલાં ડિક્લેર કરીએ, ડિક્લેર થઈ જાય પછી નોર્મલ ફંક્શનને આપણે કોલ કરવાનું હોય અને એની બોડી લખવાની હોય. તો ફંક્શન ડિક્લેરેશન, કોલિંગ અને ફંક્શન બોડી આ 3 કેટેગરી હોય જો નોર્મલ ફંક્શન યુઝર ડિફાઇન ફંક્શન હોય તો. હવે સપોઝ આ કન્સેપ્ટને સમજવા માટે તમારે જોવું પડે કે જો આપણી પાસે નોર્મલ યુઝર ડિફાઇન ફંક્શન હોય તો એ કેટલી પ્રોસેસમાંથી પસાર થાય અને પછી આપણને ફંક્શન કોલ થાય, ફંક્શન એક્ઝિક્યુટ થાય અને આપણને આઉટપુટ આપે છે જે નોર્મલ યુઝર ડિફાઇન ફંક્શન હોય તે. તો સમજો પહેલાં કે સૌથી પહેલાં આપણે ફંક્શનને ડિક્લેર કરીએ, ફંક્શનને કોલ કરીએ. ફંક્શન કોલ થાય એટલે ફંક્શનનો કંટ્રોલ ફંક્શન બોડીમાં ટ્રાન્સફર થાય, એટલે કે આપણે જે ફંક્શન લખેલું હોય બોડી એની અંદર જે કંઈ પણ આપણે રિટર્ન કરેલું હોય તે. ત્યાર પછી એ ફંક્શન રજિસ્ટરમાં સ્ટોર થાય. પછી એ ફંક્શનની અંદર જો કોઈ આર્ગ્યુમેન્ટ પાસ થઈ હોય, વિથ આર્ગ્યુમેન્ટવાળું ફંક્શન હોય, આપણને ખબર છે 4 કેટેગરી તમને યાદ જ હશે. સો એ આર્ગ્યુમેન્ટ સ્ટેકની અંદર સ્ટોર થાય, ફંક્શનની જેટલી આર્ગ્યુમેન્ટ હોય ને એ એટલે. અને ત્યાર પછી ફંક્શન આખું એક્ઝિક્યુટ થાય. ફંક્શન આખું એક્ઝિક્યુટ થાય અને પછી જ્યાં ફંક્શન કોલ કર્યું હોય ત્યાં કંટ્રોલ રિટર્ન ટ્રાન્સફર થાય. બરોબર છે. તો આટલી પ્રોસેસમાંથી યુઝર ડિફાઇન ફંક્શનને પ્રોસેસમાંથી આગળ નીકળવું પડે. એટલે કે પહેલાં ફંક્શનને કોલ કરો એટલે એ રજિસ્ટરમાં સ્ટોર થાય, ટેમ્પરરી સ્ટોરેજ હોય રજિસ્ટર એટલે. ત્યાર પછી એની આર્ગ્યુમેન્ટ હોય ફંક્શનની તો એ તમામ આર્ગ્યુમેન્ટ સ્ટેકમાં સ્ટોર થાય અને પછી આખું ફંક્શન એક્ઝિક્યુટ થાય. ફંક્શન એક્ઝિક્યુટ થાય, ફંક્શનની અંદર જે કંઈ પણ સ્ટેટમેન્ટ લખેલા હોય એ એક્ઝિક્યુટ થાય. આપણે ડેટા સ્ટ્રક્ચરમાં ઘણા બધા યુઝર ડિફાઇન ફંક્શન બનાવેલા તો એ બધું એક્ઝિક્યુટ થાય અને પછી રિટર્ન જ્યાંથી કોલ થયું હોય ત્યાં પાછું કંટ્રોલ ટ્રાન્સફર થાય. આપણે મેઇન ફંક્શનમાંથી લગભગ દરેક ફંક્શનને કોલ કરાવતા હોય, ઇફ યુ રિમેમ્બર દેટ. સો આટલી પ્રોસેસમાંથી ફંક્શનને પસાર થવું પડે. હવે તમે એક્સપ્લેન સમજો કે કોઈ એક સ્મોલ ફંક્શન હોય, નાનકડું ફંક્શન હોય અને આપણે આપણા પ્રોગ્રામની અંદર એને ઘણી વાર કોલ કરવાનું થાય, રિપીટેડલી કોલ કરવાનું થાય. એનો ઉપયોગ ઘણો બધો છે આપણે પ્રોગ્રામમાં. સો આપણે આવી રીતે કોઈ સ્મોલ એવું ફંક્શન હોય, આપણે એને રિપીટેડલી કોલ કરવું છે, આપણું પોતાનું જ બનાવેલું ફંક્શન છે યુઝર ડિફાઇન. તો આટલી પ્રોસેસમાંથી એવરી ટાઈમ એને પસાર થવું પડે તો એ ઘણું બધું ટાઈમ કન્ઝ્યુમિંગ થાય. બરોબર છે. અને એ ઘણી બધી સ્ટોરેજ સ્પેસ પણ આપણે અલોકેટ કરે છે. તો આટલું ટાઈમ કન્ઝ્યુમિંગ ન થાય, આ પ્રોસેસમાંથી પસાર ના થવું પડે એના માટે C++ એક નવો કન્સેપ્ટ લઈને આવે છે જેને કહેવામાં આવે છે ઇનલાઇન ફંક્શન. ઇનલાઇન ફંક્શન છે એ એક્સપાન્ડ થઈ જાય છે જ્યારે આપણે એને કોલ કરીએ છીએ. એક જ લાઇનની અંદર એ એક્સપાન્ડ થઈ જાય છે. એટલે કે જ્યારે તમે નોર્મલ ફંક્શનને ઇનલાઇન ફંક્શન બનાવી આપો, યુઝર ડિફાઇન ફંક્શનને ઇનલાઇન ફંક્શન બનાવી આપો ત્યારે કમ્પાઇલર છે એ ફંક્શન કોલને ઇનલાઇનની અંદર એક્સપાન્ડ કરી દે છે. એટલે કે જ્યારે તમે ફંક્શનને કોલ કરો ત્યાંથી જ ડાયરેક્ટલી એ ફંક્શન બોડી ફંક્શનને કોલ કરી દે છે અને આખું ફંક્શન એક્ઝિક્યુટ થઈ જાય છે. તો રજિસ્ટરમાં સ્ટોર થવું, સ્ટેકમાં આર્ગ્યુમેન્ટ સ્ટોર થવી, આ કોઈ પણ પ્રકારની પ્રોસેસમાંથી આ ઇનલાઇન ફંક્શનને પસાર થવું પડતું નથી. તો તમારો ટાઈમ કન્ઝ્યુમિંગ બચી જશે અને ઇનલાઇન ફંક્શન છે એ ફાસ્ટલી એક્ઝિક્યુટ થશે નોર્મલ યુઝર ડિફાઇન ફંક્શન કરતાં. તો આ ડિફરન્ટ છે. બરોબર છે. તો એટલા માટે ઇનલાઇન એટલે કે એ એક્સપાન્ડ થાય છે ફંક્શન કોલિંગ સાથે, એટલે એને ઇનલાઇન ફંક્શન તરીકે ઓળખવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ તરીકે તમને જો કહું તો આપણે સપોઝ કોઈ બિલ્ડિંગ ઉપર ચડવું છે તો એક તો સ્ટેપ્સ ઉપરથી હોય, પહેલાં સ્ટેપ્સ ઉપર પહેલો માળ આવે, બીજો માળ આવે, ત્રીજો માળ આવે. ત્યાર પછી આપણે બીજો રસ્તો કે ભાઈ તમે લિફ્ટમાંથી ડાયરેક્ટ તમે
ઉપરના ફ્લોર ઉપર જતા રહ્યો. તો બંનેનો ડિફરન્સ તમને હવે સમજાઈ જશે કે નોર્મલ યુઝર ડિફાઇન ફંક્શન એટલે સ્ટેપ્સ ઉપર થઈ અને તમારે અપર લેવલનો જે ફ્લોર હોય ત્યાં ચડીને જવાનું છે, અને જ્યાં એના કરતાં ઇનલાઇન ફંક્શન એટલે ડાયરેક્ટ તમે લિફ્ટમાંથી સીધા 4th ફ્લોર ઉપર પહોંચો છો. તો યુ કેન ગેટ ધ આઈડિયા કે તમે ફાસ્ટલી કેમાં તમને રિસ્પોન્સ મળશે, ફાસ્ટ પ્રોસેસ, ફાસ્ટ ફંક્શન કયું એક્ઝિક્યુટ થશે. એટલો જ ડિફરન્સ છે યુઝર ડિફાઇન ફંક્શન નોર્મલ હોય છે અને ઇનલાઇન હોય તે. હવે ઇનલાઇન ફંક્શનને ડિફાઇન કઈ રીતે કરવું, કેવી રીતે લખી શકાય? તો આપણું જે નોર્મલ ફંક્શન હોય, ફંક્શનની બોડી હોય, એની આગળ તમારે ઇનલાઇન કીવર્ડ લખી નાખવાનો, બસ બીજું કાંઈ નહીં. જેવી રીતે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, ઇનલાઇન ઇન્ટીજર સમ બ્રેકેટમાં ઇન્ટીજર એ ઇન્ટીજર બી. હવે આપણું આ ફંક્શન છે જેનું નામ છે સમ, એની રિટર્ન ટાઈપ છે ઇન્ટીજર, 2 આર્ગ્યુમેન્ટ છે, પણ આગળ આપણે એક સ્ટેટમેન્ટ લખી નાખેલું છે, એક કીવર્ડ લખેલો છે ઇનલાઇન. એનો મતલબ કે આ ફંક્શન છે ઇનલાઇન થઈ ગયું છે. એટલે આનો બેનિફિટ તમને મળશે, જેમ મેં આગળ તમને ઇનલાઇન ફંક્શનનો ફીચર સમજાવેલો હતો તે. તો ઇનલાઇન ફંક્શન માટે કાંઈ અલગ પ્રોસેસ નથી, કાંઈ હાર્ડ સિન્ટેક્સ નથી, જસ્ટ તમારા ફંક્શનની બોડી જે તમે લખો છો એની આગળ તમારે ઇનલાઇન કીવર્ડ લખી નાખવાનો છે. કદાચ ઇનલાઇન વોઇડ ડિસ્પ્લે હોય તો એ ફંક્શન પણ તમારું કન્ટિન્યુ રહેશે એ રીતે, બરોબર છે. જે ફંક્શન હોય એની આગળ ઇનલાઇન કીવર્ડ લખી નાખવાનો છે. તો આવી રીતે તમે ઇનલાઇન ફંક્શન ક્રિએટ કરી શકો. સો ઇનલાઇન ફંક્શન ઇઝ યુઝ ટુ એક્ઝિક્યુટ ધ ફંક્શન ફાસ્ટલી ધેન ધ નોર્મલ ફંક્શન, બરોબર છે. એ એના જે ફંક્શનનો કોલ હોય છે એની સાથે જ એની બોડીમાં ત્યાં ને ત્યાં જ એક્ઝિક્યુટ કરવાની ફેસિલિટી આપે છે. કમ્પાઇલર તેને ફાસ્ટલી એક્ઝિક્યુટ કરે છે. હવે જોઈએ છે એની લિમિટેશન્સ. જેના બેનિફિટ્સ હોય એની લિમિટેશન્સ હોય. માણસનું પણ એવું છે, એવી રીતે આપણા ઇનલાઇન ફંક્શનનું પણ એવું છે. એના બેનિફિટ્સ છે તો એની લિમિટેશન્સ પણ છે. તો એવી કઈ લિમિટેશન્સ છે જોઈએ આપણે કે જે ઇનલાઇન ફંક્શન વર્ક નથી કરતું. ઓકે, સો લેટ્સ સી ધ સિચ્યુએશન. પહેલું છે ઇફ ધ ફંક્શન કન્ટેન્સ અ લૂપ, કે જે ફંક્શનની અંદર લૂપ આવતી હોય ત્યાં તમે ઇનલાઇન ફંક્શનનો એ ફંક્શનને તમે ઇનલાઇન ડિક્લેર કરી શકો નહીં. સેકન્ડ, બીજી લિમિટેશન, ઇફ ધ ફંક્શન કન્ટેન્સ ગો ટુ ઓર સ્વિચ સ્ટેટમેન્ટ. આપણે સી, ડેટા સ્ટ્રક્ચર બધામાં જોયું ગો ટુ અને સ્વિચ સ્ટેટમેન્ટ આવે, સ્વિચ કેસ. તો એ કોઈ પણ ફેસિલિટી, એ કોઈ પણ ફંક્શનાલિટી જો તમારે ફંક્શનની અંદર હોય ગો ટુ અથવા સ્વિચ સ્ટેટમેન્ટને લગતી, ત્યાં પણ એ ફંક્શન પણ ઇનલાઇન ડિક્લેર કરી શકાય નહીં. થર્ડ, ઇફ ધ ફંક્શન કન્ટેન્સ સ્ટેટિક વેરિયેબલ. આપણે સ્ટેટિક વેરિયેબલ, સ્ટેટિક મેમ્બર ફંક્શન જોયા. તો જે ફંક્શનની અંદર સ્ટેટિક વેરિયેબલ આવતા હોય એ ફંક્શનને પણ ઇનલાઇન ડિક્લેર કરી શકાય નહીં. ત્યાર પછી ઇફ ફંક્શન ઇઝ નોટ રિટર્નિંગ વેલ્યુ એન્ડ રિટર્ન સ્ટેટમેન્ટ એક્ઝિટ. જ્યારે કોઈ ફંક્શન કોઈ પણ પ્રકારની વેલ્યુ રિટર્ન કરતું નથી, બરોબર છે, અને છતાંય તમે ત્યાં રિટર્ન કીવર્ડ લખેલો છે, તો પણ એ ફંક્શનને તમે ઇનલાઇન ડિક્લેર કરી શકો નહીં. ફિફ્થ વન લિમિટેશન, ઇફ ધ ફંક્શન ઇઝ રિકર્સિવ. આ પણ આવી ગયું આગળ. રિકર્સિવ એટલે એ ફંક્શન જે પોતાને કોલ કરતું હોય, ફંક્શન કોલ ઇટ સેલ્ફ રિપીટેડલી, એને રિકર્સિવ કહેવાય. તો જે ફંક્શનની અંદર રિકર્ઝન આવતું હોય, રિકર્સિવ આવતું હોય, એ ફંક્શનની અંદર પણ તમે એ ફંક્શનને પણ ઇનલાઇન ડિક્લેર કરી શકો નહીં. તો આ 5 એની લિમિટેશન્સ છે કે જ્યાં તમે ઇનલાઇન ફંક્શનનો યુઝ કરી શકો નહીં. ઓકે ફ્રેન્ડ્સ, તો એક મોસ્ટ આઈએમપી ટોપિક છે એઝ પર ધ એક્ઝામિનેશન, that what is inline function and how can we use the inline function. Now you can see the example also કે inline function કેવી રીતે લખી શકાય છે, એનું સેકન્ડ એક્ઝામ્પલ પણ તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. Okay, so see the example and stay home, stay happy and enjoy learning with KP. Thank you so much.